નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. મણિદાદાના 87મા જન્મદિવસે દિવ્યાંગ સેવા પરિસરમાં તિથિ ભોજન અને મોંજાનું વિશેષ વિતરણ કરવામાં આવ્યું. સમાચાર વિગતવાર જાણીએ. વિસનગર વિજાપુર હાઈવે પર આવેલા દિવ્યાંગ સેવા પરિસર બાજીપુરા પાટિયા પાસે મુકામ કુવાસરા ખાતે પટેલ મણિભાઈ શંભુભાઈ, જેઓ હાલમાં વિજાપુર વિસનગર રોડ પર આવેલ મહાદેવ પરિસર ખાતે રહે છે, જેમને સૌ સ્નેહથી મણિદાદા તરીકે ઓળખવામાં આવે છે, તેમના 87મા જન્મદિવસની ઉજવણી એક અનોખા અને સેવાભાવી રીતે કરવામાં આવી હતી. મણિદાદાના સુપુત્રની પુત્રવધુ જસ્મીનબેન અજીતભાઈના સહયોગથી આ પ્રસંગને પરિસરના દિવ્યાંગ બાળકો અને સભ્યો માટે વિશેષ તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક વ્યક્તિને 3 જોડી મોજાનું વિતરણ કરી તેમના જીવન જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ 87મા જન્મદિવસની ઉજવણીએ પરિસરમાં આનંદ અને કૃતજ્ઞતાનું વાતાવરણ સર્જ્યું હતું, જે મણિદાદાની જીવનભરની સેવા ભાવનાને વધુ વધાવી છે. આવા કાર્યો દ્વારા મણિદાદા અને તેમનો પરિવાર સમાજ માટે અમર પ્રેરણારૂપ બન્યા છે, જે દરેકને સેવા માટે સંદેશ આપે છે. અને હા દર્શક મિત્રો, તમને આ સમાચાર કેવા લાગ્યા, ગમ્યા કે ના ગમ્યા, તે બાબતનો પ્રતિભાવ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવશો. છે દાદા તમારું? પટેલ મણિલાલ શંભુભાઈ પટેલ બાકર. કેટલા વર્ષ થયા તમને? 27 વર્ષ. તમે મૂળ કયા વતનના છો? મૂળ વતનમાં બાકરપુરનું. હા. પહેલાં સંસ્થામાં તાલુકા ખરીદ વેચાણ સંઘમાં પ્રમુખ બનેલું. પછી ખેતી બેંકમાં રહેલું લગભગ 30-40 વર્ષ. પછી એમ સેવા સહકારી મંડળીમાં પ્રવૃત્તિ કરી, દૂધ મંડળીની પ્રવૃત્તિ કરી, પુસ્તકાલયમાં કરી, વગરવાળાની સંચાલન કરી. બધી સંસ્થામાં તમામ બાકરપુરની સંસ્થામાં જ કરતો હતો. પછી અમેરિકા જવાનું થયું, બધું છોડી દીધું. બધા 4 ટ્રસ્ટો સંભાળતો હતો. સરપંચ તરીકે? સરપંચ પછી 1 વર્ષ થયું. ડેપ્યુટી સરપંચ તો 1-2 વખત છે તો. હા. 87 વર્ષના દાદા છે, એમની આજે જન્મની ઉજવણી જે થઈ છે દિવ્યાંગ સ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. શું તમે જન્મદિવસ પર શું કર્યું તમે? તેમાં વિક્રમ છોકરોને જમણવાળા છે પાકું. પછી એ વિતરણ કરી. મોટા બધા હતા ત્યારે છોકરો. આમ તંદુરસ્તી તમારી કેવી? તો ફક્ત કમરમાં દુખાવો થાય, બાકી કોઈ થયું નહીં. દાદાને 87 કોઈ રોગ નહીં. આમ તો 87 યર્સ છે, પરંતુ તેમને સામાન્ય તકલીફોને છોડીને તંદુરસ્ત જીવન છે, એ સેવા કાર્ય છે, એ એવી રીતે ચાલતું રહે તેવું. મને શું સંદેશો આપશો તમે? શું કહેવા માંગશો લોકોને? બરાબર. તો પૈસા વધાવો યાર લેજો. હા, માનવ એમ સમાજમાં ગરીબોનો ભોજન પાકો લઈને સમાજમાં ગમે તે દોના લઈએ. આપણે ભગવાન ખુશી રાખે બીજું.